Hello students, in BCom semester number 6, subject corporate account, there are 4 units. Out of these 4 units, 3 units are practical units, unit number 1st, 2nd and 3rd. Today we are discussing about the unit number 3, that is called capital reduction. Capital reduction એટલે મૂડી ઘટાડો ગુજરાતીમાં આપણે. તો capital reduction એટલે મૂડી ઘટાડો થાય. What is capital reduction? What is to learn about the capital reduction? For example, we have some information at here. In this chapter we are deal with the another method of alteration of share, that is capital reduction, which is provided under section 100. એટલે કે કંપનીની જે કાંઈ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે, આ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની અંદર સામાન્ય રીતના તો કોઈ પણ કંપની જે છે એ મૂડી ઘટાડો કરી શકે નહીં, પરંતુ આ ચેપ્ટરની અંદર આપણે તેનો અભ્યાસ કરશું કે કંપની કેપિટલ રિડક્શન એટલે કે મૂડી ઘટાડો કેવી રીતના કરતી હોય છે. કંપનીએ સામાન્ય રીતના જે કાંઈ શેર બહાર પાડ્યા હોય, આ શેર કંપની જાહેર જનતા માટે પૂરેપૂરા નાણાં મંગાવતી હોય છે. કંપની ઇઝ કોલિંગ wall money from the general public, but sometime it may happen that the shareholders are not paying the whole amount of the share, and the reason why we required to make capital reduction. ઘણીવાર એવું થાય કે ભાઈ ધંધો જે છે બહુ મોટી ખોટમાં જાય, કંપની જે છે તેની નાણાકીય પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય, એના કારણે કંપની જે છે વધુ ફડચામાં આવતી જાય. મોટાભાગની કંપનીની રકમ જે છે એ જરૂરિયાત વગરની થઈ જાય અને કંપનીને નાણાંની વધુને વધુ જરૂરિયાત પડતી થઈ જાય. આવા સમયગાળામાં કંપનીએ જે કાંઈ શેર બહાર પાડેલા હોય છે, કંપનીએ જે કાંઈ ડિબેન્ચર્સ બહાર પાડેલા હોય છે, તે કંપની માટે એક પ્રકારની જવાબદારી થઈ બને છે. અહીં આપણને મટીરિયલની અંદર તે લોકોએ સ્પષ્ટ કરેલું છે. ઇફ નેસેસરી શેર્સ ઓફ કેપિટલ મે બી utilized to pay off liabilities. Thus, the company is allowed to reduce its paid up capital and interest of debenture holders, creditors, etc. કંપનીની પાસે જે કાંઈ વધારાના શેર બહાર પડેલા હોય તેની કરતાં કંપનીની પાસે પૂરતા જ તે શેર જો બહાર પડેલા હોય અને પૂરતા જ ડિબેન્ચર બહાર પડેલા હોય, તો પૂરતા શેર અને પૂરતા ડિબેન્ચર ઉપર જે કંપનીને ડિવિડન્ડ ચૂકવવાનું આવે છે, લેણદારને નાણાં ચૂકવવાના આવે છે, તેમજ કંપનીને ડિબેન્ચર પર જે કાંઈ વ્યાજ આપવાનું થાય તે કંપની પોતાની જરૂરિયાત મુજબ કરી શકે. અને જો વધારાના જે કાંઈ શેર છે તે વધારાના શેરના કંપની રિડ્યુસ કરી નાખે છે, એટલે કે કેપિટલ રિડક્શન થયું કહેવાય. તો હવે ખરા અર્થમાં વોટ ઇઝ કેપિટલ રિડક્શન, મૂડી ઘટાડો એટલે શું, તેવું અહીંયા આગળ આપણને માહિતી આપેલી છે. એકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ, કંપની કેન કેન્સલ ઇટ્સ અનસબસ્ક્રાઇબ શેર કેપિટલ. બિસાઇડ્સ, કંપની ધારાની જોગવાઈ મુજબ અમુક પ્રકારના શેર જે છે કંપની ઘટાડી શકે છે. ક્યારેક અણધારી ખોટને કારણે અથવા તો ઘણા વર્ષથી કંપની ખોટમાં ચાલતી હોય તો કંપનીની પાસે જે કાંઈ મોટા પ્રમાણમાં ભેગી થયેલી ખોટ હોય એ ખોટને ઘટાડવા માટે કંપની શું કરે છે, મૂડી ઘટાડો કરે છે. ડ્યુ ટુ અનફોર્સન લોસ ઓફ ધ કંપનીઝ રનિંગ લોસ આર લાર્જ અમાઉન્ટ. ટુ મિનિમાઇઝ such losses, company is making capital reduction. Sometimes the company may feel that the paid up share capital is enough, then it may reduce the liability of share on a partly paid up share. ઘણીવાર પૂર્ણ ભરપાઈ શેર જે છે તે કંપનીને પૂરતા લાગતા હોય, તેથી કંપનીને અપૂર્ણ ભરપાઈ શેર અને અડધા ભરપાઈ શેર, પાર્ટલી પેડ અપ શેર જે છે, જે અપૂરતા ભરપાઈ શેર, તે કંપનીને પોતાની માટે બોજો લાગતો હોય, જેથી કરીને કંપની મૂડી ઘટાડાનું વિચાર કરે. Sometimes the paid up share capital of the company is excess to requirements of the business. In that case, company may return the some part of its paid up capital to the shareholders. That is called capital reduction. ઘણીવાર કંપનીને એવું થતું હોય કે જે ભરપાઈ થયેલા શેર છે એ પણ જરૂરિયાત કરતાં વધારાના છે, તો આવા સંજોગોમાં કંપની જે છે એને એવી જરૂરિયાત લાગે કે ભાઈ વધારાના શેર જે છે આપણે પરત કરી દેવા જોઈએ. તો આવી રીતના કંપની જે છે એ કેપિટલ રિડક્શન એટલે કે મૂડી ઘટાડો કરતી હોય છે.
રીઝન્સ ફોર કેપિટલ રિડક્શન, મૂડી ઘટાડા માટેના કારણો શું છે? વાય ધ કંપની ઇઝ રિક્વાયર્ડ ટુ મેક કેપિટલ રિડક્શન? ડ્યુ ટુ હેવી લોસ ઇન ધ બિઝનેસ એન્ડ ડ્યુ ટુ હેવી ડેપ્રિશિએશન ઇન ધ વેલ્યુ ઓફ એસેટ્સ. કંપનીની જે કાંઈ મિલકતો છે, આ મિલકતોની અંદર બહુ વધારે પડતી ખોટ જાય, ધંધાની અંદર કંપનીને બહુ વધારે પડતી ખોટ જાય અને કંપનીની મિલકતોની કિંમત સદંતર ઘટતી જતી હોય તેવું કંપનીને લાગે તો કંપની મૂડી ઘટાડો કરે છે. When the large amount of loss is accumulated and the company wants to write off from books, મોટી રકમનું નફા નુકસાન કરતી કંપની જે છે એ ઉધાર બાકી ભેગી થઈ ગઈ હોય તો તેવા સંજોગોમાં કંપની જે છે એ મૂડી ઘટાડાનો વિચાર કરે છે. When the goodwill has been shown at high price enough to depreciation has not been written off the assets, પાઘડીની ઊંચી કિંમતે બતાવી હોય પરંતુ મિલકતો પર પૂરતો ઘસારો માંડી વાળવામાં આવ્યો ન હોય તો આવા સંજોગોમાં કંપનીને જે છે એ કેપિટલ રિડક્શન કરવું પડે છે. When the paid up capital is enough to the company, ઇટ્સ એક્સેસ રિક્વાયરમેન્ટ, કંપનીની હાલની જે વસૂલ કરવામાં આવેલી મૂડી જે છે તે જરૂરિયાત કરતાં ઓછી હોય અને પૂરતી હોય તો આવા સંજોગોમાં વધારાની જે કંઈ મૂડી છે એ કંપની મૂડી ઘટાડો કરવાનો વિચાર કરે છે. 6 નંબર, વેન શેર્સ આર ફોરફિટેડ, જ્યારે કંપનીના શેર જપ્ત થાય ત્યારે કંપની મૂડી ઘટાડો કરવાનો વિચાર કરે છે. તો ઘણીવાર કંપનીને કોર્ટની સલાહ પણ લેવી પડે છે અને ઘણીવાર કંપનીને મંજૂરી પણ મળતી નથી. તો નીચેના સંજોગોમાં કંપનીને ટ્રિબ્યુનલની મંજૂરી નથી ટુ રિડીમ ધ રેડીમેબલ પ્રેફરન્સ શેર, આરપીએસ પરત કરવા માટે કંપનીને કોર્ટની મંજૂરી નથી રેડીમેબલ પ્રેફરન્સ શેર માટે. શેર જપ્ત થાય ત્યારે વેન શેર્સ આર ફોરફિટેડ ધ કંપની ઇઝ નોટ અલાઉડ ટુ મેક કેપિટલ રિડક્શન, નહીં બહાર પાડેલ મૂડી રદ થાય ત્યારે. તો ત્રીજો સંજોગ, ત્રીજી પરિસ્થિતિ આપી છે વેન અનસબસ્ક્રાઇબ કેપિટલ ઇઝ કેન્સલ્ડ, વેન ધેર ઇઝ સરેન્ડર ઓફ શેર, એટલે કે શેર સંપૂર્ણ શેરની સત્તા સોંપણી થાય ત્યારે. અમર્યાદિત જવાબદારીવાળી કંપની માટે મૂડી ઘટાડો થાય ત્યારે. એન્ડ એઝ પર ધી સેક્શન નંબર 2013, તો કંપની ધારાની જોગવાઈ જે છે 2013 તેના આધારે અમુક પ્રકારના શેર જે છે, તો કંપની શું કામ મૂડી ઘટાડો કરે છે તેના રીઝન્સ પણ આપણે અહીંયા આગળ જોઈએ. કંપની જે છે એને શું કામ મૂડી ઘટાડો કરવો પડે છે તો તે બધી બાબતો આપણે અહીંયા આગળ જોઈ. આપને જે મટીરિયલ આપેલું છે તેમાં થિયરિટિકલ પોર્શન્સને આપણે જોવા જઈએ તો થિયરિટિકલ પોર્શન્સમાં ઘણીવાર આપણને પ્રોવિઝન્સ ઓફ કંપનીઝ એક્ટ એટલે કંપની ધારાની જોગવાઈ આપણને પૂછવામાં આવતી હોય છે. તો કન્ડિશન્સ ફોર કેપિટલ રિડક્શન, એટલે મૂડી ઘટાડા માટેની જે કાંઈ આપણને કન્ડિશન્સ આપી છે, શરતો આપેલી છે. તો પહેલાં તો કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશનની અંદર એવું સ્પેશિયલ રિઝોલ્યુશન્સ હોવું જોઈએ કે કંપની જે છે એને ફ્યુચર કોર્સ ઓફ એક્શનમાં ભવિષ્યમાં જ્યારે રિક્વાયરમેન્ટ લાગે ત્યારે કંપની જે છે પોતાની મૂડીની અંદર ઘટાડો કરી શકે. બી પોર્શન, સ્પેશિયલ રિઝોલ્યુશન્સ, એટલે કંપનીને આ માટે જે છે સ્પેશિયલ જોગવાઈ હોવી જોઈએ કે આ જનરલ મિટિંગ બાય ધ શેર હોલ્ડર્સ એન્ડ ધીસ ચાર્જ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ધ શેર હોલ્ડર્સ, ધ કન્સન્ટ ઓફ મેજોરિટી ઓફ શેર ઇઝ નેસેસરી, એટલે મોટાભાગના શેર જે છે શેર હોલ્ડરોની અહીંયા આગળ સહમતિ હોવી જોઈએ કે ભવિષ્યમાં જ્યારે કંપનીને આવી પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે કંપની જે છે એ પોતાના શેરની અંદર ઘટાડો કરી શકે. ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ ધી કન્ફર્મેશન બાય ધ ટ્રિબ્યુનલ, એટલે કોર્ટ દ્વારા પણ કંપનીને જે છે અગાઉથી મંજૂરી લેવી પડતી હોય છે કે ભવિષ્યમાં જ્યારે મૂડી ઘટાડાની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે કંપની પોતાની જરૂરિયાત મુજબનો મૂડી ઘટાડો જે છે એ ભવિષ્યમાં કરશે. તો આવી બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કંપનીને જ્યારે મૂડી ઘટાડો કરવાનો થાય તો કંપની કરે. વિરોધ કરવાનો લેણદારનો અધિકાર. ઇટ ઇઝ પ્રોવાઇડેડ અંડર સેક્શન 66 when the company has passed the resolution for the reducing the share capital, it has applied the tribunal for the order of confirmation of reduction. તો વિરોધ કરવાનો અધિકાર લેણદાર જે છે કંપનીના એને સેક્શન 66 અનુસાર તેવી જોગવાઈ હોવી જોઈએ
કે તેઓને જ્યારે પોતાના નાણાં જે છે તે અનુકૂળ સમયમાં પરત ન મળે તો તેઓ કંપની સામે દાવો પણ માંડી શકતા હોય. તેના માટે આ બધી શરતો જે છે એનું અનુસરણ કરવું અને તેનો અભ્યાસ કરવો ખૂબ જ અગત્યનો છે. લેણદારોની યાદી. સર્ટેન નંબર ઓફ લિસ્ટ ઓફ ક્રેડિટર્સ ઇઝ એટ ધેર. અદાલતે આ હેતુ માટે લેણદારોની એક યાદી તૈયાર કરવી જોઈએ, જેથી લેણદારોની અરજીની જરૂર નથી, પરંતુ ટ્રિબ્યુનલની સુનાવણી માટે એક તારીખ જ નક્કી કરશે. જે દિવસે એ તારીખ આવે તે તારીખે જેમનું નામ આવ્યું હોય તે લેણદાર પોતાનો વિરોધ જે છે કંપની સામે દાખલ કરી શકે. તો ટ્રિબ્યુનલ ઇઝ સેટલડ બાય ધી કોર્ટ with a specific resolution. The name of creditor appears and the same creditor will have to claim against the company. એના માટેની અમુક કન્ડિશન્સ, અમુક શરતો જે છે ત્યાં આગળ આપણને આપેલી છે. કોઈ ખાસ કારણોસર પોતાની યોગ્ય ન લાગે તો કંપની એવો આદેશ આપશે કે હુકમ જણાવશે કે તે તારીખ અમુક મુદત સુધી કંપની પોતાના નામ અને અંતે છેલ્લા શબ્દ તરીકે એન્ડ રિડ્યુસ્ડ એવો શબ્દ મૂકશે, જેને આપણને કન્ડિશન્સ ઇંગ્લિશમાં આપી છે. ફોર સ્પેશિયલ રીઝન્સ ઇટ થિંક્સ ધ પ્રોપર સો ડુ. તો આપણે તેને સમજીએ તો આવી ઘણી બધી કન્ડિશન્સ, 6 જેટલી કન્ડિશન્સ છે જે આપણને અહીંયા આગળ આપેલી છે. મૂડી ઘટાડો શું કામ કરવો પડે છે? વાય વી આર રિક્વાયર્ડ ટુ મેક કેપિટલ રિડક્શન? કેન્સલિંગ ઇટ શેર વિચ આર નોટ સબસ્ક્રાઇબ. એટલે કંપનીની પાસે પોતાના જે કાંઈ નહીં ભરાયેલ શેર જે છે તે રદ કરવા માટે કંપની મૂડી ઘટાડાની યોજના બહાર પાડી શકશે. ભરપાઈ શેર મૂડી એટલે સબસ્ક્રાઇબ શેર કેપિટલને પણ રિડ્યુસ કરવા માટે કંપની જે છે એ મૂડી ઘટાડાની યોજના બહાર પાડી શકશે. કેન્સલિંગ ઇટ શેર્સ વેન આર નોટ સબસ્ક્રાઇબ એટલે કે એ પાર્ટ આપણને આપેલો છે. એકોર્ડિંગ ટુ ધ સેક્શન 66, a limited company is having share capital if authorized by articles may be cancelled. હવે કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશનની અંદર જે છે પૂર્વ સહમતિ લઈ લીધેલી હોય તો પૂર્વ સહમતિના સમયગાળામાં આપણી પાસે તેવી જોગવાઈ હોય છે કે કંપનીના જે કંઈ નહીં ભરપાઈ શેર છે તેવા શેરની પણ કંપની મૂડી ઘટાડા તરીકે યોજના અમલમાં મૂકી શકે છે. નહીં ભરપાઈ થયેલ શેર રદ કરવા, અહીંયા ગુજરાતીમાં આપણને માહિતી આપેલી છે. તો કંપનીની જે કાંઈ નહીં ભરપાઈ થયેલ શેર માટે એક ઉદાહરણ આપેલું છે. એક કંપનીની સત્તાવાર મૂડી એટલે કે ઓથોરાઇઝ કેપિટલ એ કંપનીની 10 લાખ રૂપીસની છે, 10 લાખ રૂપિયાની. કંપનીને હજી 6 લાખ રૂપીસ જ તે રિસીવ થયા છે. તો બાકીના જે 4 લાખ રૂપીસ કંપનીને રિસીવ નથી થતા, આ 4 લાખ રૂપીસ કંપનીને નથી મળતા, એના માટે કંપની જે છે એ કેપિટલ રિડક્શન એટલે મૂડી ઘટાડાની યોજના જે છે એ એપ્લિકેબલ કરી શકે છે. તો આવી રીતના રિડ્યુસ ઇન સબસ્ક્રાઇબ કેપિટલ એટલે ભરપાઈ મૂડી માંડી વાળવા માટે પણ કંપની ધારાની જોગવાઈને અનુસરવી પડે છે. આપની પાસે જે મટીરિયલ છે તેમાં સવિસ્તાર આ બધી વસ્તુની ઇન ડિટેલ ઇન્ફોર્મેશન્સ છે જ તે. આપણે જે કંઈ એક્ઝામની અંદર દાખલા પૂછાય છે એ આ ટાઈપના દાખલા હોય છે. આ ટાઈપના દાખલાને ગણવા માટે સામાન્ય રીતના આપણે બધી જર્નલ એન્ટ્રીઝ, દાખલો ગણવા માટે મુખ્ય ધેર આર 2 જર્નલ એન્ટ્રીઝ ઓનલી, 2 જર્નલ એન્ટ્રી છે. તો આ 2 જર્નલ એન્ટ્રીના આધારે આપણે કેપિટલ રિડક્શન એટલે કે મૂડી ઘટાડાની જે છે જર્નલ એન્ટ્રીઝ કરવાની હોય. એની પછી કેપિટલ રિડક્શન અકાઉન્ટ જે છે આપણે બનાવવાનું હોય. તો પહેલાં આ 2 જર્નલ એન્ટ્રીઝ છે, તેના બાદ અમુક સ્પેશિયલ જર્નલ એન્ટ્રીઝ છે. એ બધી વસ્તુ આપણે જોઈ લઈશું. એન્ટ્રીઝ ફોર રિડક્શન ઇન કેપિટલ, મૂડી ઘટાડો કરવા માટે જે કાંઈ આપણને આમનોંધ આપેલી છે. તો પહેલાં તો શેર મૂડી ખાતે ઉધાર એટલે પાર્ટલી પેઇડ અપ શેર કેપિટલ જે કાંઈ હોય છે ટુ સન્ડ્રી શેર હોલ્ડર્સ, શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ક્રેડિટ. એટલે અહીંયા આગળ આપણને જે કાંઈ કન્ડિશન્સ આપેલી છે, શરતો આપેલી છે, તે શરતોના આધારે શેર મૂડી ખાતે ઉધાર તે શેર હોલ્ડર ખાતે જમા. આ શેના માટે છે? બી પોર્શન્સ એટલે કે એન્ટ્રીઝ ફોર રિટર્ન ઓફ કેપિટલ. જો ભરપાઈ મૂડી પરત કરવામાં આવે તો આમનોંધ શું થશે?
શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ સન્ડ્રી શેર હોલ્ડર્સ અકાઉન્ટ ક્રેડિટ. શેર મૂડી ખાતે ઉધાર તે શેર હોલ્ડર ખાતે. એન્ડ સેકન્ડ journal entry. First journal entry is for when it is decided to return the share capital and second is for paid up share capital. તો શેર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે, જેમાં શેર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સમ અકાઉન્ટિંગ સજેશન્સ ફોર ફોલોઈંગ ટુ એન્ટ્રીઝ. અમુક આપણને નોંધ આપેલી છે, તો આપણે આવી પણ નોંધ કરી શકીએ. શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. શેર મૂડી ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ખાતે જમા. એન્ડ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. તો આવી પણ આપણે જર્નલ એન્ટ્રી જે છે લખી શકીએ છીએ. પહેલી જે બે જર્નલ એન્ટ્રી હતી ભરપાઈ થયેલા શેર માટેની હતી, અને અમુક અકાઉન્ટન્ટ જે છે એ આવી પણ જર્નલ એન્ટ્રીઝ કરે છે કે શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ, કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ફોર રિડ્યુસિંગ શેર કેપિટલ, ભેગી થયેલી ખોટ માંડી વળવા માટે શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ. તો આ બધી જર્નલ એન્ટ્રીઝ મૂળ બે જ આમનોન છે. હવે મૂડી ઘટાડાનો આપણે જે ઉપયોગ કરવાનો છે, યુટિલાઇઝિંગ ધ કેપિટલ રિડક્શન, એના માટેની જર્નલ એન્ટ્રીઝ આપણને આપી છે. પહેલી બે આમનોનમાં જે મૂડી ઘટાડો એટલે કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રિએટ થયું તે આપણે ક્યાં યુઝ કરશું? તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ. આ જેટલી પણ આપણી પાસે વાસ્તવિક અવાસ્તવિક બધી મિલકતો છે, દ્રશ્ય અદૃશ્ય મિલકતો છે, એટલે કે ટેન્જિબલ ઇન્ટેન્જિબલ એસેટ્સ, ફિક્સ એસેટ્સ, કરંટ એસેટ્સ, આ બધી એસેટ્સને રિડ્યુસ કરવા માટે આપણે કેપિટલ રિડક્શન જે છે તેને યુટિલાઇઝ કરી શકીએ છીએ. તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ P&L અકાઉન્ટ, ટુ પ્રિલિમિનરી એક્સપેન્સીસ અકાઉન્ટ, ટુ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ, ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ, ટુ સ્ટોક અકાઉન્ટ, પ્લાન્ટ એન્ડ મશીનરી, અધર એસેટ્સ, ગુડવિલ, પેટન્ટ, ટ્રેડમાર્ક. એટલે આ બધી દ્રશ્ય અદૃશ્ય તમામ પ્રકારની મિલકત જે તમને મટીરિયલમાં દર્શાવેલી છે તે માંડી વાળવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સમટાઈમ ધ ક્રેડિટર્સ એગ્રી ટુ ફોરગો ધેર પાર્ટ. એટલે અમુક વાર લેણદાર પોતાનો ભાગ જતો કરવા માટે સ્વીકારે છે. તો લેણદાર ખાતે ઉધાર તે ડિબેન્ચર પર ચડેલ વ્યાજ ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ખાતે જમા. ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ અકર્ડ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. તો અહીંયા આગળ જે કંઈ જર્નલ એન્ટ્રીઝ આપણે જોવાની હતી તે જર્નલ એન્ટ્રીઝ પણ આપણે જોઈ. મૂડી ઘટાડાની રીત, મેથડ્સ ઓફ કેપિટલ રિડક્શન કેવી રીતના કરી શકીએ છીએ. તો નહીં મંગાવેલ મૂડી પરત પરની જવાબદારી રદ કરો તો મૂડી ઘટાડો કરી શકાય છે. ભરપાઈ થયેલ મૂડી પૈકી અમુક રકમ આપણે પરત કરી દઈએ તો એવી રીતના કેપિટલ રિડક્શન થઈ શકે. શેર મૂડીમાં ઘટાડો કરીને, હવે શેર મૂડીમાં ઘટાડો કરો તમે નહીં મંગાવેલ મૂડી, તો શેર મૂડી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. તો એ આપણે આ બધી આમનોંધ અગાઉ આપણે જોઈ ગયા, તેની જ માહિતી છે. ઇંગ્લિશની અંદર પણ તે વસ્તુ મેથડ્સ ઓફ કેપિટલ રિડક્શન આપેલી છે. આ બધી અકાઉન્ટિંગ એન્ટ્રીઝ હમણાં આપણે જે જોઈ તેની તે જ અકાઉન્ટિંગ એન્ટ્રીઝ છે. આની અંદર અમુક જે સ્પેશિયલ એન્ટ્રીઝ બાકી છે તે નીચેના બે ટેબલની અંદર આપણને આપેલી છે. શેર પ્રીમિયમ એટલે કે જામીનગીરી પ્રીમિયમ માટે જ્યારે મૂડી ઘટાડો કરવામાં આવે તો કેપિટલ રિડક્શન માટે શેર પ્રીમિયમ ખાતે એટલે કે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ખાતે જમા. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ. ફોર રાઇટિંગ ઓફ લિએબિલિટીઝ, દેવાના ખાતા બંધ કરવામાં આવે તો આઉટસ્ટેન્ડિંગ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. ચોપડે નોંધેલું દેવું રદ થાય ત્યારે એટલે ડિબેન્ચર પર વ્યાજ. ફોર રાઇટિંગ ઓફ આઉટસ્ટેન્ડિંગ લિએબિલિટીઝ, ફોર એક્ઝામ્પલ આઉટસ્ટેન્ડિંગ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ રદ કરવામાં આવે તો કોઈ અકાઉન્ટિંગ એન્ટ્રીઝ આપણે કરતા. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ડિક્લેર કરવામાં આવે તો એના માટે આપણે મૂડી ઘટાડા ખાતે ઉધાર, પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે ઉધાર, તે પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે જમા, તે બેંક ખાતે જમા. ઇંગ્લિશની અંદર ક્રેડિટર્સ અગ્રી ટુ ફોરગો
જે આપણે અગાઉ જોયું ક્રેડિટર્સ ટુ કેપિટલ રિડક્શન. પ્રેફરન્સ ડિવિડન્ડ જે ગુજરાતીમાં 3 નંબર આપેલું છે, ઇંગ્લિશમાં 4 નંબર આપેલું છે. તો આવી રીતના બધી જે જરૂરી આમનોંધ આપણે કરવાની હતી તે આપણે જોઈએ. આગળના લેક્ચરમાં આપણે દાખલા ઉપર કોન્સન્ટ્રેટ કરીશું.